વરસાદી પાણી ભરાયેલા રહેતા રોગચાળાની ભીતિ મહેસાણાના પરા વિસ્તારથી સાઈબાબા મંદિર રોડ પર જળભરાવ, ફૂટપાથ અને રોડનું યોગ્ય લેવલ ન હોઈ સમસ્યા સર્જાઈ। પીડિત પરિવારની કલેક્ટરને રજૂઆત। કબ્રસ્તાનની દિવાલ પડતા માસૂમ બાળકનું મોતનો મામલો, ગેરકાયદે બાંધકામ અટકાવી ન્યાય આપવા કલેક્ટરને રજૂઆત। આ વર્ષે રથયાત્રામાં દરેક હાથી પર સીસીટીવી ડેસિબલ મીટર લગાવાશે। કંટ્રોલ રૂમથી ગતિવિધિ પર નજર રખાશે। ગયા વર્ષે હાથી ભડકવાના કારણે નાસભાગ મચી હતી। 2 મહિના પહેલા જ બનેલા રસ્તાના પોપડા ઉખડી ગયા। સુરતમાં ભ્રષ્ટાચાર ઉપસીને બહાર આવતા લોકોએ હાથમાં પોપડા ઉપાડી વિડીયો બનાવ્યા, કહ્યું આ રોડ નહીં ચાદર છે। સુરત ખાડીપુર હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈ લેવલ બેઠક। 9100 પરિવારનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ। 800થી વધુને 6800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી। પાંડેસરામાં પૂરગ્રસ્ત મહિલાઓએ ભાજપના એમએલએને ઘેર્યા। ચૂંટણીમાં તો હાથ જોડીને કહેતા કે બહેન મને મત આપજો। વોટની વાત આવતા મનુ પટેલે કહ્યું અમારું કામ સેવાનું છે, એ જ કરીએ છીએ। રાજકોટમાં લોકમેળામાં પ્લોટના ભાવમાં તોડાતો 10%નો ભાવ વધારો। સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી મેળામાં રાઇડ્સના ટિકિટના દરમાં વધારાની શક્યતા। સ્ટોલ પ્લોટ 228 રહેશે। સીપી સાથે ક્રાઇમ બ્રાન્ચનું રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ। એમસીના પદાધિકારીઓ, મંદિર ટ્રસ્ટીએ પણ નિરીક્ષણ કર્યું। ભયજનક મકાન પર પોલીસ એમસી કર્મચારી હાજર રહેશે। એમસીમાં ભાડે લેવાતા પ્લોટમાં પોલમપોલ કરોડો રૂપિયાની કિંમતના પ્લોટને નજીવા દરે ભાડે લઈને ગેરરીતિ થતી હોવાની શંકા। ભાજપના ચેરમેન નવી નીતિ બનાવવા સૂચન આપી। ખાનપુર ભાજપ ઓફિસ બહાર મહાકાય વૃક્ષ ધરાશાયી। 2 રિક્ષા અને ઇલેક્ટ્રિક 2 વ્હીલરને નુકસાન। ઝાડ નીચે દબાયેલા યુવકને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો।